ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ક્યાંક સમાચાર મારામારીને લઈને સામે આવી રહ્યા છે। ઘણી બધી જગ્યાએ હત્યાના બનાવો થઈ રહ્યા છે। એકબીજા ઉપર પથ્થરમારો કરવો, એકબીજાને માર મારવો, એવા દરેક કિસ્સાઓની વચ્ચે હવે વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો ભાવનગરમાં અત્યારે હાલ અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। ભાવનગર શહેરના ઘોઘા ગેટ પોલીસ ચોકીની સામે જ અસામાજિક તત્વોએ ધમાલ મચાવી છે। પોલીસનો કોઈ ડર ના હોય એ મુજબ સિટી બસમાં તોડફોડ કરવામાં આવી છે। રિક્ષા ઉપર હોય જેને સિટી બસ ચાલકે સાઈડમાં લેવાનું કહેતા સિટી બસના ચાલક ઉપર જ હુમલો કરવામાં આવ્યો હતો। સિટી બસના કાચ પણ તોડી દેવામાં આવ્યા છે। ઘોઘા ગેટ પોલીસ ચોકીની સામે જ આવારા તત્વોએ બસમાં તોડફોડ કરી અને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। થોડા સમય પહેલાનો જ આ બનાવ છે કે જેમાં અસામાજિક તત્વો ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને અત્યારે હાલ જે કાર્યવાહી છે તે શરૂ પણ કરવામાં આવી છે। એટલે એક સામાન્ય બાબત હતી, જે બસ અને રિક્ષા ઊભી હતી, એ લોકો વચ્ચે કંઈક વાતચીત થઈ હશે ને એ જ વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। એ બાદ બસના ડ્રાઈવર ઉપર પણ ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો છે, બસને પણ તોડફોડ કરવામાં આવી છે અને આવારા તત્વોએ પોલીસ સ્ટેશનની સામે જ આતંક મચાવ્યો છે, એવા પણ આક્ષેપો અહીંયા મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ।